મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે ટેન્શન ચરમસીમાએ પહોંચી ગયું। દુનિયાભરની શેર બજારો અને કોમોડિટી માર્કેટમાં ભીષણ ઉથલપાથલ મચી ગઈ છે। અમેરિકી અહેવાલો મુજબ આજે ઈરાન ઇઝરાયલ ઉપર હુમલો કરી શકે છે અને આ પહેલાં રવિવારે લેબનોન સ્થિત હેઝબોલા ગ્રુપ દ્વારા ઇઝરાયલ તરફ રોકેટ છોડાતા યુદ્ધનું સંકટ વધી ગયું છે। ભીષણ યુદ્ધની આશંકાએ દુનિયાભરની બજારો ઉથલપાથલમાં ડૂબી ગઈ છે। આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં સોનાની પાછળ તેજી બાદ હવે મોટી વધઘટનો દોર જોવા મળી રહ્યો છે અને આજે બજાર ખુલતાની સાથે ચાંદીમાં બે તરફી વધઘટ બાદ ફરીથી ઘટાડો જોવા મળ્યો। સસ્તી થઈ ગઈ ચાંદી। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ જોઈએ તો $27.97 થી લઈ ઊંચામાં $28.67 વચ્ચે રહ્યા હતા આજે ચાંદીના ભાવ। અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે પ્રતિ 10 ગ્રામ 100 ગ્રામ પ્રતિ કિલો ચાંદી તેની વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામે ચાંદીનો ભાવ આજે થઈ ગયો છે ₹826। 100 ગ્રામ ચાંદી વેચાઈ રહી છે 8,260 અને પ્રતિ કિલોએ ₹82,600 ભાવમાં વેચાઈ રહી છે ચાંદી વિથ જીએસટી। પાકા બિલમાં ચાંદીનો ભાવ આજે રહ્યો હતો ₹83,800। નવા સપ્તાહના પ્રથમ દિવસે જ આજે ચાંદીની બજારમાં ખુલતાની સાથે જ પ્રતિ કિલોએ ₹1,000નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો। સસ્તી થઈ છે ચાંદી। મિત્રો, ગ્રહોના અસલ રત્નો ખરીદો જેકે જેમ્સમાંથી સર્ટિફાઈડ સાથે ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। અને સોનાની માર્કેટની વાત કરીએ તો જાપાનની બજાર તૂટી પડી છે। જાપાને વ્યાજદરોમાં વધારો કરી દીધો અને આ કટોકટીને લઈ અને આજે યુએસ ફેડ દ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવી દેવામાં આવી છે। ગમે ત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ ફાટી નીકળવાની જે શક્યતાઓ વધી રહી છે। આ ઉપરાંત અમેરિકન ઇકોનોમીમાં એક પછી એક આવતા ડેટા એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અમેરિકામાં મોટી મંદી આવી શકે। આવા સંકેતો વચ્ચે આજે અગત્યના ડેટાની રાહ જોઈ રહેલી બજારોમાં ગભરાટભર્યા માહોલ વચ્ચે બે તરફી ભીષણ વધઘટ। આવનારા દિવસોમાં થનારી ઘટનાઓ બુલિયન માર્કેટમાં અણધારી ઉથલપાથલ લઈને આવે તેવા આસાર દેખાઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં સતત નરમાઈ વચ્ચે નવો કડાકો નોંધાઈ ગયો। 102 પોઈન્ટ જેટલી નીચી સપાટીએ સરકી ગયો ડોલર ઇન્ડેક્સ। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત ઉછાળા સાથે ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક પહોંચ્યા બાદ સોનાના ભાવમાં દબાણ વચ્ચે મોટો ઘટાડો જોવા મળ્યો। આજે બજાર ખુલતા જ સોનાના ભાવમાં $50ની મોટી ઉથલપાથલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી। આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2,414 તેમજ ઊંચામાં $2,458ની નોંધાઈ છે। 3 દિવસની આગ ઝરતી તેજી બાદ બિલવાળા સોનાના ભાવમાં આજે બજાર ખુલતા જ ફક્ત 8 કલાકમાં વધ્યા મથાળેથી પ્રતિ 10 ગ્રામે 400 અને પ્રતિ 100 ગ્રામે ₹4,000નો તોતિંગ ઘટાડો જોવા મળી ગયો। સસ્તું થયું સોનું। અને ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ 24 કેરેટ 10 ગ્રામ સોનું તેમજ વિથ જીએસટી પાકા બિલમાં સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 72,430। 22 કેરેટ સોનું 68,090 અને 24 કેરેટ વિથ જીએસટી આજે 71,800ના ભાવમાં વેચાઈ રહ્યું છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, ભુજ, જૂનાગઢ, જામનગર બાદ ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ અને દ્વારકામાં પણ વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો। કેશોદ, ગોંડલ, ગાંધીધામ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા અને માણસામાં પણ આજે સસ્તું થયું સોનું। મહેસાણા, પાલનપુર, પોરબંદર, મોરબી, વેરાવળ, આણંદ, હિંમતનગર અને અમરેલીના ભાવ તમે જોઈ રહ્યા હતા। સોનાના ભાવમાં સતત મોટો ફેરફાર થઈ રહ્યો છે। તાજો ભાવ જાણવા તમારા શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો। અને આગળ કઈ બાજુ જશે સોના અને ચાંદીની બજાર, ક્યારે સસ્તું થશે સોનું, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।